પલસાણા તાલુકા કક્ષાનો 78મો સ્વતંત્ર દિન લિંગર પ્રાથમિક શાળામાં મામલતદારની અધ્યક્ષતામાં યોજાયો. શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ સન્માનિત કરાયા. લિંગર પ્રાથમિક શાળાના પાટણગરમાં તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય કાર્યક્રમ મામલતદાર મુકેશ પટેલના હસ્તે યોજાયો, જેમાં પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશ પટેલ સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા. તાલુકા પંચાયત સદસ્ય તથા શાળાના બાળકો અને ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી 78મા સ્વતંત્ર પર્વની ખૂબ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ ખૂબ જ સુંદર રીતે દેશભક્તિ વિવિધ કૃતિઓ રજૂ કરી દેશના શહીદોના બલિદાનની વીરગાથાઓ રજૂ કરી સૌના મન મોહી લીધા હતા. મામલતદાર મુકેશ પટેલના વરદ હસ્તે બાળકોને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે તાલુકા કક્ષાના પ્રતિભાશાળી શિક્ષકોને હાજર રહેલા મહાનુભાવોના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ જીઈબીના કર્મચારીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. પલસાણા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના જાતિના દાખલા 100% બનાવવામાં આવ્યા છે, ત્યારે શાળાના અભ્યાસ કરતા બાળકોને મામલતદારના હસ્તે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાને મદદરૂપ થનાર તમામ દાનદાતાઓનો પણ આભારપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું તમામ સંચાલન શ્રી રજનીકાંત પટેલ CRC પલસાણા દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસંગો ઉચિત સંબોધનથી સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ મહેમાનો અને ગ્રામજનોને ખૂબ જ પ્રભાવિત થયા હતા. સૌનું મામલતદાર મુકેશ પટેલના વરદ હસ્તે પુષ્પગુચ્છ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કર્યા હતા. અંતમાં મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષો રોપણ કરવામાં આવ્યું હતું અને સૌ મહેમાનો અને ગ્રામજનો વગેરે અલ્પાર બાદ કાર્યક્રમ પૂર્ણ ઘોષિત કર્યો હતો. મામલતદાર પલસાણા આજે સ્વતંત્ર દિનની તાલુકા કક્ષાની ઉજવણી પ્રાથમિક શાળા લિંગર તાલુકા પલસાણા સાથે કરવામાં આવેલી હતી, જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ અને દેશભક્તિના ગીતો ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલા હતા અને અત્રે ઉપસ્થિત ગ્રામજનોમાં એક દેશભક્તિની ભાવના જોવા મળી હતી. અને એ દેશભક્તિની ભાવના ઉપરથી આજે સમગ્ર દેશને એક શીખ મળે છે કે તમામ ભારતીયો એકજૂટ છે, હંમેશા લોકશાહીમાં એમનો સ્વતંત્ર ફાળો રહેલો છે અને આ રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવવા માટે અત્રે તમામ વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, ગામજનો, આગેવાનો, પદાધિકારીઓશ્રીએ જે સહકાર આપ્યો છે, જે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તાલુકા કક્ષાએ આજે શિક્ષકોને સન્માનિત કર્યા છે. જી, આમાં શ્રેષ્ઠ કામગીરીમાં જે શિક્ષકોએ શ્રેષ્ઠ કામગીરી કરી હતી એમાં પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે એમને પ્રમાણપત્ર આપીને આપણે શ્રેષ્ઠ કામગીરી બદલ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે.